મારું નામ પટેલ પ્રિયાંશ છે। નમસ્તે, મારું નામ ગાયકવાડ આસ્થા। અમે દિગ્દર્શન શાળાના ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થીનીઓ છીએ। આજે અમે તમારી સમક્ષ SSIP2 અંતર્ગત અમારો પ્રોજેક્ટ લીલમાંથી નેચરલ બાયોફ્યુઅલ વિશે રજૂ કરીએ છીએ। અમારો પ્રોજેક્ટ લીલમાંથી જૈવિક બળતણ પ્રાપ્ત કરવાનો છે। આજના સમયમાં બળતણનો વધુ પડતો ઉપયોગ અને પૃથ્વીના પેટાળમાં ખનિજ તત્વોના ઘટતા જતા પ્રમાણને ધ્યાનમાં રાખીને અમે આ ઉકેલ શોધ્યો છે। આ પ્રયોગ આપણા આવતી પેઢી માટે પણ ઘણો લાભદાયી છે। સ્થાનિક જળાશયોમાંથી સરળતાથી મળી રહેતી લીલ દ્વારા અમે જૈવિક બળતણ બનાવ્યું છે। આ બળતણ આપણે કેરોસીનની જગ્યાએ પણ ઉપયોગ કરી શકીએ છીએ। આ પ્રયોગમાં કુદરતમાંથી મળેલા તત્વો દ્વારા જૈવિક બળતણ બનેલ હોવાથી તે કુદરતને ઓછા પ્રમાણમાં નુકસાન કરે છે। આપણે આપણા ભારત દેશની વાત કરીએ તો ખૂબ જ ઓછા પ્રમાણમાં કે નહિવત પ્રમાણમાં બાયોફ્યુઅલની ફેક્ટરીઓ જોવા મળે છે। તેથી જો આપણે આ પ્રોજેક્ટને આગળ વધારીએ તો આપણે લીલમાંથી જૈવિક બળતણ પ્રાપ્ત કરી શકીએ છીએ અને ભારત દેશ તથા અન્ય દેશોને પણ જૈવિક બળતણનો લાભ મળી શકે છે। હવે હું તમને સમસ્યા વિશે વાત કરીશ। સમસ્યાઓ જેવી કે હવામાન પરિવર્તન, ખનિજો મર્યાદિત, હવા પ્રદૂષણ। હવામાન પરિવર્તનની વાત કરીએ તો તમે જાણો છો કે પેટ્રોલ, ડીઝલ જેવા ઝેરી ઇંધણો જ્યારે બળે છે ત્યારે તેમાંથી મુખ્ય પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, જે ગ્લોબલ વોર્મિંગનું સૌથી મોટું કારણ છે। બાયોફ્યુઅલમાં સલ્ફરનું પ્રમાણ ઓછું હોવાથી તે ઓછા પ્રમાણમાં ઝેરી વાયુઓ ઉત્પન્ન કરે છે, જે નહિવત પ્રમાણમાં આપણી ધરતીને નુકસાન કરે છે। બીજું જોઈએ કે ખનિજો મર્યાદિત। પૃથ્વીના પેટાળમાં રહેલા દરેક ખનિજો એ મર્યાદિત છે। ટૂંક સમયમાં આ બધા ખનિજો પૂરા થઈ જશે। આપણે લીલમાંથી બાયોફ્યુઅલ બનાવીએ છીએ, જે પુનઃનિર્માણીય છે। તેથી લીલમાંથી બનેલ બાયોફ્યુઅલ એ આપણા માટે ઉપયોગી છે। હવા પ્રદૂષણ। સામાન્ય રીતે જ્યારે પેટ્રોલ, ડીઝલ બળે છે ત્યારે તેમાંથી ઘણા ઝેરી વાયુઓ ઉત્પન્ન થાય છે, જેમ કે નાઇટ્રોજન ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, એવી રીતે। તો આ બધા વાયુઓ એ પૃથ્વી પર રહેલા દરેક સજીવો માટે ખૂબ જ હાનિકારક છે, જેનું નિવારણ લાવવું જરૂરી છે। હવે હું તમને આ જૈવિક બળતણ બનાવવા માટેની કાર્યપદ્ધતિ જણાવીશ। આપણે સૌપ્રથમ સ્થાનિક જળાશયોમાં સરળતાથી મળી રહેતી લીલ ભેગી કરવી। તેને આપણે તડકામાં અથવા હવાની અવરજવર હોય તેવા ભાગમાં સુકાવા મૂકવી। તેમાંનું બધું પાણી શોષાઈ જાય તે પછી આપણે તેને મિક્સરમાં લઈને પીસી લેવી। પછી આપણે 200 ગ્રામ જેટલી પીસેલી લીલ એક બીકરમાં લેવી। તેમાં 100 ગ્રામ જેટલું ઇથેનોલ અને તેમાં 20 ગ્રામ જેટલું કોસ્ટિક સોડા ઓગાળવો। આ બનેલ દ્રાવણને આપણે લીલના પેસ્ટમાં નાખવું। પછી આપણે તે દ્રાવણને 2 થી 3 દિવસ માટે મૂકી રાખવું। આપણે 2 થી 3 દિવસ બાદ તેનું અવલોકન કરતા જોશું કે દ્રાવણની ઉપર આપણને પીળા રંગનું સ્તર જોવા મળશે। તે સ્તરને આપણે સાવચેતીપૂર્વક એક બીજા બીકરમાં કાઢી લેવું। આપણે તેને હળગાવી શકીએ છીએ, જેથી આપણે તેને કેરોસીન તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ અને તેમાં જો વધુ રસાયણો ઉમેરવામાં આવે તો આપણે તેમાંથી પેટ્રોલ, ડીઝલ પણ મેળવી શકીએ છીએ। હવે હું તમને આ બાયોફ્યુઅલના ફાયદાઓ જણાવીશ। ફાયદાઓ જેવા કે પરિવહન ઇંધણ, વીજ ઉત્પાદન અને ઘરેલું ઉપયોગ। પરિવહન ઇંધણમાં આપણે બાયોડીઝલ અને બાયોજેટ ફ્યુઅલ તરીકે એનો ઉપયોગ કરી શકીએ છીએ। બાયોડીઝલમાં કાર, બસ, ટ્રક, ટ્રેક્ટર જેવા પરિવહન વાહનોમાં આપણે પેટ્રોલ, ડીઝલની જગ્યાએ આ બાયોફ્યુઅલનો ઉપયોગ કરી શકીએ છીએ તથા બાયોજેટ ફ્યુઅલમાં વિમાનના ફ્યુઅલ તરીકે પણ આ બાયોફ્યુઅલનો ઉપયોગ કરી શકીએ છીએ। વીજ ઉત્પાદન। બોઇલર, ભઠ્ઠી, સ્ટીમ જનરેટર જેવામાં ગરમી અને ઉર્જાના સ્ત્રોત તરીકે આપણે બાયોફ્યુઅલનો ઉપયોગ કરી શકીએ છીએ। હવે ઘરેલું ઉપયોગ। બાયોફ્યુઅલ રાંધણની પ્રક્રિયા માટે ઉપયોગી છે। ગામડામાં રાંધણ ગેસની સગવડ ન હોવાથી લોકો આવા બાયોફ્યુઅલનો ઉપયોગ કરી શકે છે। આમ આપણા માટે બાયોફ્યુઅલ ખૂબ જ ઉપયોગી છે। ચાલો હવે આપણે કાર્યપદ્ધતિ જોઈએ। આપણે સૌપ્રથમ સ્થાનિક જળાશયોમાંથી મળી રહેતી લીલ ભેગી કરવી અને તેને આપણે સુકાવી રાખવી। એને સુકાવીને આપણે તેનું મિક્સરમાં પેસ્ટ બનાવી લેવું। આપણે પછી 200 ગ્રામ જેટલી લીલ લેવી। એક બીકરમાં આપણે તે લીલ લઈશું। પછી આપણે એક બીજા બીકરમાં 100 ગ્રામ જેટલું ઇથેનોલ અને 20 ગ્રામ જેટલું પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નાખશું। તે દ્રાવણને આપણી લીલમાં આપણે તે દ્રાવણ નાખીશું।
તે બનેલ દ્રાવણને આપણે 2 થી 3 દિવસ સુધી મૂકી રાખવું. 2 થી 3 દિવસ સુધી મૂકી રાખતા આપણે જોશું કે તેના ઉપર પીળા રંગનું સ્તર જોવા મળશે. તે સ્તરને આપણે સાવચેતીપૂર્વક એક બીજા બીકરમાં કાઢી લેવું. તે આપણું જે બળતણ છે તેને આપણે સળગાવી શકીએ છીએ, જેથી આપણે તેને કેરોસીનના બદલે ઉપયોગ કરી શકીએ છીએ. અને જો તેમાં વધુ રસાયણ ઉમેરીને પ્રક્રિયા કરવામાં આવે તો આપણે તેમાંથી બાયોજેટ ફ્યુલ, પેટ્રોલ અને ડીઝલ પણ બનાવી શકીએ છીએ. હવે જૈવિક બળતણનો આપણે પ્રયોગ કરીએ. તમે જોયું કે હવે આ ફ્લાસ્કમાં મોટા પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થઈ છે. તેથી આપણે આ બાયોફ્યુલનો ઉપયોગ રાંધણ ગેસ તરીકે તો કરી જ શકીએ છીએ, પરંતુ તેનો ઉપયોગ આપણે પેટ્રોલ, ડીઝલ અને કેરોસીનના અવેજીમાં પણ કરી શકીએ છીએ. થેન્ક યુ. થેન્ક યુ.